કડકડતી ઠંડીનો અહેસાસ યથાવત છે અને પવનની ગતિમાં પણ વધારો થતા ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે। 7.7 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે। આ તરફ કંડલા અને કેશોદ જ્યાં 10.1 ડિગ્રી તાપમાન નોંધાયું, રાજકોટમાં 10.7 અને અમદાવાદમાં 14.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો આગામી 2 દિવસ હજુ ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે। આગાહીની સાથે સાથે રાજ્યભરમાં ઠંડીનો પારો છે તે ફરી એક વખત ગગડી રહ્યો છે। મહત્વની વાત છે કે સતત ઠંડા પવનો છે તે ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે ઠંડીનો અહેસાસ છે તે મોડે સુધી જોવા મળી રહ્યો છે। અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદનું તાપમાન જે 14 ડિગ્રી છે તે પહોંચ્યું છે, તો ગાંધીનગરનું તાપમાન 13 ડિગ્રી સુધી છે તે પહોંચ્યું છે। મહત્વની વાત છે કે કંડલામાં 10 ડિગ્રી, તો નલિયા સૌથી ઠંડુ જે છે શહેર બન્યું હતું। 7.7 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું હતું। અમરેલીની જો વાત કરવામાં આવે તો 12 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું। બીજી તરફ રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ 10 ડિગ્રી જેટલું તાપમાન છે તે નોંધાયું હતું। જે ઠંડી છે તે સતત પડી રહી છે, સાથે સાથે જે ઠંડા પવનો છે તે ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે જે ઠંડીનો અહેસાસ છે તે મોડા સુધી થતો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી 2 દિવસ આ કાતિલ ઠંડીનો અહેસાસ છે તે રહેશે તેવી આગાહી છે તે કરવામાં આવી છે। ત્યારબાદ ધીમે ધીમે પારો છે તે ફરી ગરમીનો ઠંડીનો પારો છે તે ઉપર જશે। મહત્વની વાત છે કે પૂર્વીય વિસ્તારોમાંથી ફૂંકાતા આ પવનને કારણે સમગ્ર રાજ્યની અંદર હાલ ઠંડીનો અહેસાસ છે તે થઈ રહ્યો છે। બીજી તરફ પર્વતીય વિસ્તારોની અંદર છે તે હિમવર્ષા છે તે થઈ રહી છે, જેને કારણે પણ આ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે વહેલી સવારથી લઈ અને બપોર સુધી સમગ્ર રાજ્યની અંદર જે ઠંડુ વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। અને હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી 2 દિવસ આ ઠંડીનો પારો નીચો જાય તેવી આગાહી છે તે હાલ કરવામાં આવી રહી છે। કેમેરામેન દશરથ ઠાકોર સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।